જેજેસી કાંદિવલીના ઉપક્રમે યોજાયેલો આજનો આ કાર્યક્રમ જે તમે એસપી ઓડિટોરિયમ મલાડ ખાતે માણી રહ્યા છો, એમાં ફક્ત 2 જ મિનિટ હું લઈશ, કારણ આવનારો જે પ્રોગ્રામ છે લેડીઝ માટે 18મી સપ્ટેમ્બર 2025 લોટસ રઘુલીલા મોલમાં બપોરે 2 વાગે. પણ એની થીમ કંઈક અલગ છે, તો એના માટે મને ફક્ત 2 મિનિટ જોઈશે. થીમ અલગ છે, નવી છે, પણ એટલી અઘરી નથી. ફક્ત સમજવાનું છે કે એમાં તમારે કઈ રીતે તૈયાર થઈને આવવાનું છે. કંઈ ખાસ ખરીદવું નહીં પડે. હા, તમે સૌ ક્રિએટિવ છો એટલે થોડીક એવી તૈયારી કરજો કે બીજા બધા કરતાં કંઈક અલગ, અનોખું, નવતર હોય. થીમ છે જેમ્સ એન્ડ જ્વેલરી, એટલે કે દાગીના, જે આપણે બધા પાસે છે. ઘરેણાં, જે પહેરવાનો આપણને શોખ છે. તમારા પોતાના ઘરેણાં, સોના, ચાંદી, હીરા, મોતી, માણેક, નીલમ વગેરે જે પણ દાગીના હોય તમે પહેરી શકો છો. સરસ રીતે પહેરી, સરસ રીતે તૈયાર થઈને આવવાનું છે. આ થયું એક પહેલું આસાન કામ. હવે આપણે આવીએ થોડું અઘરું પણ મજા આવે એવું, નકલી દાગીના. એટલે એવું નહીં કે ખોટા સોનાના, ખોટા ચાંદીના દાગીના. નકલી દાગીના એટલે કપડાના, કાગળના, છીપલાના, આભલાના, ન જાણે એવી કઈ કઈ ચીજવસ્તુઓના, દોરીના, એવા જાત જાતના દાગીના પણ હોય છે. એટલે એ દાગીના પણ જો તમે બનાવો યા લઈને આવો, પહેરીને આવો, સરસ રીતે મિક્સ એન્ડ મેચ કરીને આવો, તો તમારા જીતવાના ચાન્સ છે. ચશ્મા, હેન્ડબેગ, ફૂટવેર એને પણ બાકાત નહીં રાખતા. હવે ત્રીજી અને છેલ્લી વાત, દાગીના ચાહે નકલી હોય કે અસલી હોય, એને પેર કરવા પડે આઉટફિટ સાથે. યા તો તમે પૂરેપૂરા સુંદર શણગાર સજીને આવો, યા તો ફ્યુઝન કરીને આવો. વેસ્ટર્ન કપડામાં ટ્રેડિશનલ દાગીના, ટ્રેડિશનલ કપડામાં કંઈક મોડર્ન દાગીના, જીન્સ ટી શર્ટ પર મંગળસૂત્ર તો આપણે પહેરીએ જ છીએ. હવે સાચે જ એક છેલ્લી વાત, આ આઈડિયા મને હમણાં જ આવ્યો એટલે એડ કરું છું. કોઈ એવો દાગીનો હોય જે જનરલી પહેરાતો ન હોય અને તમારી પાસે હોય, એના દાખલા મને આપવાનું મન થાય છે, પણ તમે જ વિચાર કરો કે રોજબરોજની જિંદગીમાં, ઇવન ફંક્શન્સ, ફેસ્ટિવલમાં કઈ ટાઈપના દાગીના પહેરાતા નથી, કઈ જગ્યાએ દાગીના પહેરાતા નથી, શરીરના કયા ભાગ ઉપર દાગીના પહેરાતા નથી. હવે આનાથી વધારે હું તમને ક્લુ નહીં આપી શકું. તો બસ હવે તમારે બધાએ જ આવવાનું છે, સમયસર આવવાનું છે અને સરસ તૈયાર થઈને આવવાનું છે કે મને મૂંઝવણ થાય કે હું કોને ઇનામ આપું. ઇનામની વાત નીકળી છે તો કહી દેવા દો, જેજેસીનો પ્રોગ્રામ છે, ઇનામોની તો બસ લહાણી છે. તો આવજો જલ્દીથી. અને Hello guys, Thursday 18th September 2025, JJC Kandivali Ladies Event. Today we are at Raghulila Lotus Banquet. As you can see, the 6 different colors of the chairs. Yes, 6 teams are going to play one very unique game show by me, that is Gems and Jewelry. It is 6-in-1 event, planning by me, executed by me, hosted by me, and what I want from you all is the best wishes. Thank you.
જેજેસી કાંદીવેલી લેડીઝ ઇવેન્ટ જેમ્સ એન્ડ જ્વેલરીમાં મેં કહ્યું હતું કે કોઈ પણ બીજી વસ્તુના દાગીના પણ બતાવો પહેરીને આવી શકો, જે મેં વિડીયો આપ્યો હતો, બધાએ પોતાના ઘરે બેસીને જોયો હશે. આજે જુઓ, રૂપલબેન વજરિયાએ મમરાથી પગથી લઈને માથા સુધી લિટરલી કેટલા સરસ દાગીના બનાવ્યા છે. પ્લીઝ ટેક ધ ક્લોઝઅપ. હજી તો પ્રોગ્રામ શરૂ પણ નથી થયો, હજી તો ગણીને 10-12 લોકો આવ્યા છે અને મેં તો ભાઈ વિનર ડિસાઈડ કરી લીધા છે, રૂપલ વજરિયા. થેન્ક યુ સો થેન્ક્સ ફોર સો મચ ઓફ એફર્ટ્સ. આઈ રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ. યસ, મમરા કુરમુરા, યુ નો કુરમુરા. આ મારું ચપ્પલ, ઇવન ચપ્પલ મમરા વધી ગયું અને મારા પગમાંના મારી પાયલ. શું વાત છે? બધા જોશમાં, ઉમંગમાં, સજેલા ધજેલા તૈયાર. તો હવે પ્રોગ્રામની આપણે શરૂઆત કરીએ છીએ. जेम्स एंड ज्वेलरी बाय जेजेसी कांदीवली, ओनली फॉर लेडीज. सजना है मुझे, नो सजना है मुझे जेजेसी के लिए. જ્યારે મને ગીત પ્લે થાય સजना है मुझे, તમારે કહેવાનું છે જેજેસી કે લીએ. પણ જેજેસી એટલે કે આપણું જૈન જાગૃતિ સેન્ટરનો પ્રોગ્રામ હોય, એની શરૂઆત આપણે નવકાર મંત્ર મહામંત્રથી જ કરવાની હોય. તો આવો આ પ્રોગ્રામની શરૂઆત કરીએ. ત્યારે સર્વેને વિનંતી કરીએ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાય. ફૂટવેર પણ પ્લીઝ નીકાળી દેજો, પોતપોતાના ચપ્પલ, ફૂટવેર, ડિઝાઇનર ફૂટવેર. હા, મેં જોયા બધાના ફૂટવેરમાં પણ દાગીના છે. હા, સો કાઢીને પોતાની જગ્યાએ ઊભા રહીને પૂરેપૂરા ભાવ સાથે, કારણ કે બીજા બધા રત્નો જવાહરાતો કરતાં પણ વધારે જો ખરેખર હોય તો એ આપણી પાસે છે મહામંત્ર. સૌથી વધારે વેલ્યુએબલ છે, કિંમતી છે, અમૂલ્ય છે. તો જ્યોત્સનાબેન ગાઈ રહ્યા છે નવકાર મંત્ર, આપણે પણ સાથે સાથે ગાઈએ. થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો શિવાય. કમરપટ્ટો પાછળથી આગળ અને માંગ ટીકા ફોરેડ પર 2 હાથ, એક અટકેલો ને એક પાછળ જતો. ફાઇન. હવે આ બહુ વેરી ગુડ. કહું છું આ એક થયું, બધાને આઈડિયા આવ્યો. પણ પછી જ્યારે હું આમને માંગ ટીકા કહું, તો તમારે દુલ્હનના રોલમાંથી બહાર આવી જવાનું, એને સજાવવાનું. રાઈટ? હા. હવે આવશે કમરપટ્ટો. માંગ ટીકા, કમરપટ્ટો, માંગ ટીકા. ना कजरे की धार. नंबर नहीं કહો. વેરી ગુડ. મને મોતીના હાર નથી જોઈતા. જેની પાસે આઈલાઇનર નહીં, કોયલ નહીં, પ્રોપર ઓલું ડબ્બી વાળું કાજલ હોય, નંબર 27 બજાઓ, દિખાઓ. ના કજરે की धार. કાજલ. કાજલ. કાજલ.
सजरे की हार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो कितनी सुंदर हो કઈને બિલે જઈના બાજુ સ્ટોપ ખાલી પોઝ કરો આવો બેન આવો ની જેનું છે એને બોલાવો આ કોનું છે આ ડબ્બીનું છે ડબ્બી મારી છે આ ડબ્બી નહીં ડબ્બી પેલી ડબ્બી તો આવો ડબ્બીવાળા બેન ડબ્બીવાળા બેન ક્યાં આવો આ બાજુ આવો જલ્દીથી આવો જલ્દીથી આવો આવી ગઈ મેં કહેલું કે કાજલ સ્ટિક નહીં કાજલ આઈલાઇનર કોઇલ નહીં કાંઈ નહીં મને ઓલી ડબ્બી જોઈએ ડબ્બી આ તો છે જ પ્લાસ્ટિકની જૂના વખતની આપણી જાય કાજલવાળી પણ આ તો ખબર નહીં કયા જમાનાની દાદીઓ પાસે હોય એવી This is too good, guys. Can you see this? Super. તમારું નામ શિલ્પાબેન શાહ ને અલ્પાબેન વોરા બેવ बरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी अरे बहन के इतना से बच कहना तेज हवा से बच के रहना गिर जाए तो फिर ना कहना झुमका गिरा What झुमका?